નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો જાહેર કરશે। ખેડૂતોને ₹2000ની આર્થિક સહાય સીધી બેંક ખાતામાં મળશે। તુવેરની MSP ખરીદી ચાલુ થઈ ગઈ। ગુજરાત સરકાર દ્વારા ₹8000 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે નોંધણી પ્રક્રિયા રાજ્યભરમાં પૂરજોશમાં ચાલી રહી છે। રૂફટોપ ગાર્ડનિંગ સબસિડી જાહેર થઈ। શહેરી વિસ્તારના લોકો માટે ધાબા પર બાંધકામ કરવા માટે સરકાર 75% સુધીની મોટી સબસિડી આપી રહી છે। સ્માર્ટફોન સહાય યોજના લાગુ થઈ છે। ગુજરાતના ખેડૂતોને નવા સ્માર્ટફોન ખરીદવા માટે ₹6000 અથવા કિંમતના 40% સુધીની સહાય આઈ ખેડૂત પોર્ટલ દ્વારા આપવામાં આવશે। સોલાર પંપ પીએમ કુસુમ ખેડૂતોને સિંચાઈ માટે સોલાર પંપ સ્થાપવા પર સરકાર 60%થી 90% સુધીની સબસિડી આપી રહી છે, જેથી વીજળી બચશે। રવિ પાક માટે રાજ્યમાં યુરિયા અને DAP ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થઈ ગયો છે। ખેડૂતોને ચિંતા ન કરવા કૃષિ મંત્રીની અપીલ। ઘઉંના વાવેતરમાં વધારો થયો। આ વર્ષે ગુજરાત સહિત દેશમાં ઘઉંનું વાવેતર 2% વધીને 334 લાખ હેક્ટરને પાર કરી ગયું છે। પાક નુકસાનની સહાય સામે આવી છે। વાવ-થરાદ અને પાટણના ખેડૂતો માટે સરકારે વિશેષ પેકેજ જાહેર કર્યું છે, જેમાં હેક્ટર દીઠ ₹20000ની સહાય મળશે। ટ્રેક્ટર સબસિડીની વાત કરીએ તો ખેતીમાં આધુનિકીકરણ માટે ટ્રેક્ટર અને અન્ય કૃષિ સાધનો ખરીદવા પર સરકાર ખેડૂતોને આકર્ષક સબસિડી પૂરી પાડી રહી છે। ઓર્ગેનિક ખેતીનો વેગ જાહેર આવ્યો છે। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર વિશેષ બજાર અને આર્થિક મદદ આપવાની તૈયારીમાં। શેરબજાર અપડેટ। આજે ભારતીય શેર બજારમાં સામાન્ય વધઘટ જોવા મળી। સેન્સેક્સ અને નિફ્ટીમાં રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે। લગ્નસરાની સિઝન વચ્ચે સોનાના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે, જે ગ્રાહકોને માટે ખરીદીની સારી તક છે। ચોખાની નિકાસ। ભારતે સેનેગલ અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં ચોખાની નિકાસ માટે નવી એડવાઇઝરી જાહેર કરી છે, જે વેપારીઓ માટે મહત્વની છે। ગિફ્ટ સિટી વિકાસ। ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓ પોતાનું રોકાણ વધારી રહી છે, જેનાથી રોજગારીની તકો વધશે। MSME લોન સુવિધા। નાના વેપારીઓ માટે કેન્દ્ર સરકારે કોલેટરલ ફ્રી લોન યોજના હેઠળ ફંડની મર્યાદા વધારાનો નિર્ણય લીધો છે। GST કલેક્શન। ગુજરાત રાજ્ય ફરી એકવાર દેશમાં સૌથી વધુ GST કલેક્શન કરનારા રાજ્યોની યાદીમાં મોખરે રહ્યું છે। સ્ટાર્ટઅપ ઇન્ડિયા ભારતની બિઝનેસ ચેલેન્જ 2026 અંતર્ગત કૃષિ ક્ષેત્રના ટોપ 100 સ્ટાર્ટઅપ્સને સરકાર દ્વારા વિશેષ ફંડિંગ આપવામાં આવશે। રૂપિયાનું મૂલ્ય ડોલર સામે ભારતીય રૂપિયો આજે 11 પૈસા નબળો પડ્યો છે, જેની અસર આયાત નિકાસ પર પડી શકે છે। રિયલ એસ્ટેટ તેજી। અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં નવા પ્રોજેક્ટ્સની સંખ્યામાં વધારો થયો છે, જેનાથી કન્સ્ટ્રક્શન ક્ષેત્રે તેજી જોવા મળી રહી છે। ઈ કોમર્સ નીતિ। નાના છૂટક વેપારીઓને બચાવવા માટે સરકાર ટૂંક સમયમાં નવી ઈ કોમર્સ પોલિસી અમલમાં લાવી શકે છે। પીએમ આવાસ યોજના। ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોને ઘર બનાવવા માટે સહાય વધારીને હવે ₹1.70 લાખ કરવામાં આવી છે। વિકસિત ગુજરાત ફંડ। ગુજરાત બજેટમાં ₹50,000 કરોડના વિકસિત ગુજરાત ફંડની જાહેરાત કરવામાં આવી છે, જે રાજ્યના વિકાસને ગતિ આપશે। આયુષ્માન કાર્ડ। ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ₹10 લાખ સુધીની મફત સારવાર મળે તે માટે નવા કાર્ડ કાઢવાની કામગીરી તેજ બની। નવો શક્તિ એક્સપ્રેસ વે। રાજ્યમાં નવા એક્સપ્રેસ વેના નિર્માણ માટે સરકારે મોટી રકમ ફાળવી છે, જે મુસાફરીના સમયમાં ઘટાડો કરશે। મહિલા સ્વાવલંબન। મહિલાઓને નાના ઉદ્યોગો શરૂ કરવા માટે મિશન મંગલમ હેઠળ ઓછી વ્યાજની લોન અને તાલીમ આપવામાં આવી રહી છે। કિસાન ક્રેડિટ કાર્ડ KCC। ખેડૂતોને સમયસર લોન પરત કરવા પર 4% વ્યાજની માફી આપવાની યોજના ચાલુ રાખવામાં આવી। વહાલી દીકરી યોજનાની વાત કરીએ। દીકરીઓના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર દ્વારા આર્થિક સહાયના હપ્તા જમા કરવામાં આવ્યા। શિક્ષણ બજેટમાં થયો વધારો। ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે ₹59,999 કરોડની ફાળવણી કરી છે, જેથી શાળાઓના માળખામાં સુધારો થશે। ડિજિટલ ઇન્ડિયા। ગ્રામ પંચાયતોને હાઈ સ્પીડ ઇન્ટરનેટથી જોડવા માટે ભારત નેટ પ્રોજેક્ટનું કામ અંતિમ તબક્કામાં છે।
વૃદ્ધ પેન્શન યોજના વિશે વાત કરીએ. નિરાધાર વૃદ્ધોને મળતી માસિક પેન્શનની રકમમાં વધારો કરવા માટે સરકાર વિચારણા કરી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આગામી વાઇબ્રન્ટ સમિટ માટે રાજકોટ અને સુરતમાં રિજનલ કોન્ફરન્સનું આયોજન કરી રોકાણકારોને આકર્ષવામાં આવી રહ્યા છે. હવામાન આગાહી થઈ છે. અંબાલાલ પટેલે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. ખેડૂતોને સાવચેતી રહેવા માટે સૂચના. નવી ટ્રેન સેવા ચાલુ થઈ. મુસાફરોની સુવિધા માટે ભુજ બાંદ્રા સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારવાનો રેલવે દ્વારા નિર્ણય લેવાયો છે. ટેકનોલોજીનો ઉપયોગ. ખેતીમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ માટે સરકાર ખેડૂત દીઠ વિશેષ પ્રોત્સાહન આપી રહી છે. પર્યાવરણ સુરક્ષા. ગુજરાતમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન હેઠળ નગરપાલિકાઓ દ્વારા કડક તપાસ અને દંડની કાર્યવાહી શરૂ કરાઈ. રોડ કનેક્ટિવિટી. સોમનાથ દ્વારા એક્સપ્રેસવેનું કામકાજ તેજ ગતિએ શરૂ થયું છે, જે પ્રવાસ ક્ષેત્રને મોટો વેગ આપશે. આરોગ્ય ક્ષેત્રે રાજ્યની અંતરિયાળ વિસ્તારોમાં નવી 108 એમ્બ્યુલન્સ સેવાનો ઉમેરો કરવામાં આવ્યો. સ્પોર્ટ્સ હબ. અમદાવાદને સ્પોર્ટ સિટી બનાવવા માટે નવા સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કાર્ય પ્રગતિમાં. વીજળી બિલમાં થશે રાહત. સોલાર પેનલ લગાવવાના ગ્રાહકોને વીજળી બિલની મોટી રાહત મળી રહી છે. સૂર્ય ગુજરાત યોજના લોકપ્રિય બની. સાયબર ક્રાઇમ જાગૃતિ. ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે પોલીસ વિભાગ દ્વારા રાજ્યભરમાં જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શિક્ષક ભરતી. રાજ્યની સરકારી શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ભરવા માટે ટૂંક સમયમાં નવી ભરતી પ્રક્રિયા શરૂ થશે. કચ્છમાં પ્રવાસન રણ ઉત્સવમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉમટી પડ્યા છે, જેનાથી સ્થાનિક રોજગારી વધી. પાણી પુરવઠો. સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના જળાશયોને નર્મદાના નીરથી ભરવાની કામગીરી ચાલુ. ખેડૂત લોકોમાં આનંદની લાગણી. ટ્રાફિક નિયમો. હેલ્મેટ અને સીટ બેલ્ટ નિયમોનું કડક પાલન કરવા માટે મહાનગરોમાં AI કેમેરા દ્વારા દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ખાદ્ય સુરક્ષા. રેશન કાર્ડ ધારકોને મળતા અનાજમાં આ વખતે વધારાની ચીજવસ્તુઓ આપવાનો સરકારનો નિર્ણય. સેમિકન્ડક્ટર હબ. ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે જમીન ફાળવણી અને અન્ય મંજૂરીઓની પ્રક્રિયા પૂર્ણ થઈ. દાહોદ નવું એરપોર્ટ બનશે. આદિવાસી વિસ્તારના વિકાસ માટે દાહોદમાં નવું એરપોર્ટ બનાવવાની મંજૂરી આપવામાં આવી. ગામડાઓનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે સ્માર્ટ વિલેજ યોજના હેઠળ પસંદ થયેલા ગામોને વિકાસ માટે વિશિષ્ટ ગ્રાન્ટ ફાળવવામાં આવી. રોજગાર મેળો. બેરોજગાર યુવાનો માટે વિવિધ જિલ્લાઓમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. પશુપાલન. સદાય દુધાળા પશુઓ ખરીદવા માટે પશુપાલકોને વ્યાજ સબસિડી અને વીમા યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. બજેટ 2026 પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં ખેડૂતો માટે મોટી ભેટ મળવાની આશા સેવાઈ રહી છે. ઈંધણના ભાવ. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ઘટતા ભારતમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થવાની પૂરેપૂરી શક્યતા. ડિજિટલ પેમેન્ટ. ગ્રામીણ વિસ્તારોમાં પણ UPI પેમેન્ટનો ક્રેઝ વધ્યો છે. નાના વેપારીઓ ડિજિટલ બની રહ્યા છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.